હે બત્રીએ ક્ષેત્રમાં મોટો મારી આવી લેટ ત્યારબાદ તો જબ્બર થઈ આપણી બે ત્યાં પાણી પીતા આ કાકો બધું જો દારે દારે યાર સીધા આમ ખેંચી જાય સાચી વાત આ અમોને સરપંચ જોઈ તો જવું તો પડશે નભો જી આપણે અમે એટલે જોતા આ કાર મુઠા છે ને આ હવે મારે સરપંચ જોઈ જવું જ પડશે હે બત્રીજા પાણી પીતાઈ પાણી પીન પછી એરંડા બેરંડા જોઈએ દૂધ આવે રાજભાઈ પેલા કાકા ભત્રી જાય બોલાવો કાકા બાજી આવો આટલા આવો બેહો આ હિરંડા કોને વાયા આ મેં જતીન ભાઈએ ભાગો વાયા હારા જબ્બર છે ને હાલ પોણ જ ને મોણ જબ્બર કરી ઘાસ ને બાકી જબ્બર નાખી એટલે આ મજબૂત થયા જો જમીન ભાળમાં જ કેજો કને લેવી હતી અમારે લેવાની હતી ભાગમાં લેવી ના અમારે તો એવું ચોય નહીં જમીન અમારે તો જમીન આવવાની નહીં એટલે હાલ તો અમે નહીં હાલ લે જમીન બીજી ચોક હોય તો જોઈએ કોકની અમે જઈએ આગળ આવવાનું હવે જઈએ કે ના પેલા જતીનભાઈ બે આવ્યો ને એમ કહું કે જમીન હા તમારે જોઈએ તો મને કહેજો જતીનભાઈ જીવ આવો પેલા જમીન લેવાની હતી જમીનનું કરો કહીએ કહો આમાં વેચવાની જમીન બતાવો ને કહીએ ચાલો જો આપણી આવી જમીન એરંડા વાળા લઈ જો બીજી કેવા લાગી જમીન તો લેવી જમીન તો મેં જોઈ લીધી પણ ચેલા માલવાની તમારે આપણે કરોડ હતા આપણે પણ આપણે ઘરના પછી જોઈએ સરપંચ બધા ભેગા થઈ તું ગામમાં વાત કરશો ગમો કરો તમે ભાઈ મને ફોન કરો હા અમે તમે ઘરના તો હો થઈ ગઈ ને તમે તમારા સરપંચને વાત કરજો મને ફોન કરજો જે ભાવ એ મને કહેજો હા આપણા સરપંચ બે જતીનભાઈની જમીનની વાત કરી સરપંચ આ બોલો જતીનભાઈની જમીન વેચવાની વાત તો મળી તો આપણે જતીનભાઈ ફોન કરી બધું પાકું કરી પછી વેચીએ બોલાવજો ઈવન રિંગ તો જાય ભાઈ હલો જતીનભાઈ આ તમારી જમીન વેચવાની ઈવન લેવાની હે એટલે મારા જોડે આવ્યા તો તમે આટલા આવો આપણે બધું પાકું કરીને પછી વેચીએ હા ને એ સારું આટલા આવો આપણે બે આવીએ એટલે આવા યુવાને કીધું કે આપણે આટલા બે આવીએ એટલે આવા આટલા એ હા ને આવા દો હા તો હું આવું હેરો સરપંચભાઈ આવું હેરો ફોન કરે છે હા તમારી જમીન લીધે ફોન કર્યો તો આપણા છેલ્લા લેવાના વિચાર તો મેં ઓમાં ભાવ કીધું તો 85 લાખ આલીએ છેલ્લા અમારે કયું સરપંચ કહે 85 લેવું ના કઈ વાર લઈ લો 90 કઈ વાર 90 લાખ કઈ વાર 90 છેલ્લા આવે ને રૂપિયા 5 લાખ તો ઓછા કરો છેલ્લા 90 આ સરપંચને વાત કર
બેહીને વાતો કરીએ. તું ભરે બેટા. બોલા ને તમારું કરવાનું. આપણે બધું થઈ ગયું. રાજવીરભાઈ કોઈ કહેતા નહીં તો આપણે બે સોદું કરી નાખશું. પૈસા મને જ આપજો તો કોઈ કહેતા નહીં તમે. બાર તમે પૈસા યુવાન હાલ લેજો અને પેલા યુવાન ખબર ના પડવું જોઈએ અને માનું ના અને કે સરપંચ જેવી કાવરાઈ તમે સરપંચને કહી દીધું મોટા માણસને જો ભાઈ કહે છે તમે તો કઈ મને કોઈ ખબર નથી ને જમીન લેવા આવશે તો કહેવાનું મારે કોઈ નહીં તો હું કહી દે. એટલે તમારી રીતે પછી તમે અંબાલ લેજો હો ને સરપંચ તમારે અમે આ બે સોદો કર્યો એ તમારી રીતે અંબાલ લેજો ભાઈ. એ તો મારી રીતે હું અંબાલી હો ને તો ત્યાં જો બીજી ફેર કહો સરપંચને તો હું જઉં. હા તો તમે ફોન કરી દે કયા ટાઈમે આવવાની હું પૈસા લઈને આવી. વધુ નહીં. ભદ્રીજો ચા લેવા જઈએ હું પાણી પીને જાઉં. ભાઈ આ જમીનનો સોદો કરવા જતા કાની રમણ લેવાની જમીન ઓહો 85 લાખમાં કર્યું સરપંચને તમારા ભાઈ જતું નહીં અમે બધા વાતો કર્યા મારો જમીન ના લેતા એમ કહું પણ મને ખબર હતી મેં તો 85 લાખ આલી દીધા તો તમારા ભાઈને જોઈ લેજો. તમારા ભાઈ એમ કહેતો હતો કે ભૈલો ભાઈ કહેતા નહીં મેં કીધું મોટો ભાઈ મૂકાઈ દે ના હું તમારા પૈસા પાવા દઈએ જમીન ના લેતા હવે પૈસા આલી દીધા ના પણ તમે જમીન ના લેતા આલી દીધા નહીં મજા આવે પાછી ખોટી તમે આલી દીધા એમ તમારું લે તમે વાત કરી લો કે પણ તમારા ભાઈ આમાં કોમ આવી ગયા ના પણ તમે જમીન ના લેતા અમારા જમીનમાં કોમ એટલે કીધું જમીન ના લેતા પણ કોલેજ ચો પકડાઈ યાર પણ તમે ના પાડી કે ચાંદનું કહું જમીન ના લેતા વાગો ભૈલો ભાઈ વાગો ચપ્પલ ને આકડી ગયો તમે પેલા શબ્દ તો હેડો માફી માંગુ યાર રહેવા દો ના તો સરપંચ જોડે હેડો રહેવા દો યાર તમારા જમીનનું નામ નહીં લો યાર સરપંચ જોડે રહેવા દો યાર સરપંચ જોડે જતીનભાઈ જો મારે મને તમારા ખેતરમાં લઈ જાય જમીન કેમ તો બધું પતી જાય પછી પૈસા આપવા આવતું તમને. મને ના પાડી કો પૈસા આપવા ના પાડી નહીં એ મેં તમને કીધું હતું. હા તમે આપો ભાઈ તું પેલા સાઈડ માં આવજો પેલા સાઈડ માં તમે સરપંચ વચમાં ના પડો તમે સરપંચ વચમાં ના પડો સરપંચ રીતે મારી તો એ તમે છાપ ના તો લો એમને ઝઘડો અમાર ઝઘડો તમે હું ના ના મોટો ભાઈ એમાં મોટો તમે હા હું આપતો હતો. જમીન હું કેમ તમને એલા માર માર મને હંતા જવા દે ને મને તો મારશે. હા હવે છોડી તો મેલો બહાર તો આયા અમે તમે મને જુઓ માર્યો. મેં તારું પૂરું કરીને તું જમીન વેચવા ગાઢા પેલા તું હા હા છોડો તો ખરી. ધોકા પડશે હા આપણે ઉભા રહે જુઓ પેલા કોઈ અર્ધ નીચે લે જાઓ જો હતા સરપંચ ને પેલું આ હાથમાં આવે તો એને મારવું પેલા પેલા ભૈલું ભાઈ આ આવું કરશું આજ તો લાગી જઈએ આપણે બેન છોડી જ આટલામાં તો હોય તો ના કર્યું હલો મારો ભાઈ આરે સરપંચ માં સુધાવા આ સાઈડ હે ને આ વાત તો ખબર વાત તો બને તો રે બહાર રે ભૈલું ભાઈ કેમ આયા આવવાની ચલો બને બરાબર હો ભૈલું ભાઈ ઉભા કરો ઉભા તો રહો ઓ ના ઓ ના ઓ ના અચ્છા ભાઈઓ જમીન કરો સરપંચ યાર ભૈલું ભાઈ યાર હું કરી યાર તમે ના પાડી તો મેં જમીન ના લીધી મેં જમીન જ ના લીધી
પાછું સરપંચ ને મારું પણ ના જાઓ લે ભાઈ જતીન ભાઈએ કીધું તું ચોથી વર્ષ ના તમારા ભાઈ જતીન ભાઈએ કીધું મને છોડ દો ના ના તમે ઢુકું છો હું સરપંચ પપ્પા સમાન થાવ ઢુકું છો તો ગોડીએ સરપંચ ચોઈ આયા